હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. ચાલો જો વાગી 4:30 ને માથે 5 મિનિટ થઈ ગઈ છે. અમે ઉઠી ગયા છીએ 4 વાગ્યાના. જો બધું વારી નાખ્યું ને મહાદેવ જવાનું બાકી છે. અને આ શું કરે છે મહાદેવ? ચાલો જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ આપણે કાર્યક્રમ. હવે સવારે 4 વાગે ઉઠી ગયા હોય આપણે. પછી સાફ સફાઈ થતી હોય મહાદેવજીના. મારા મહાદેવજીનો પટ વારવાનો. મહાદેવજીનો પટ વારીને આપણે વ્યવસ્થિત કરી બરોબર આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે આપણે ગયા એમ પહેલાં આપણે કરો આપણો નાસ્તો કરશું. નાસ્તામાં તમને ખ્યાલ જ છે શું કરવાનું છે નાસ્તામાં. ઓકે, બનાના. જો વંશભાઈના નાસ્તામાં છે આજે થેપલા, લસણની ચટણી, ચેવડો ફરાળી. વંશભાઈ મારા કરે શું લાવવાનું મહાદેવભાઈ? ચોમાસામાં ન લાવતા, ચોમાસામાં બધે અલાઉડ કરે ક્રોક્સ પહેરવાનું. ભલે ક્રોક્સ તો અત્યારે ન લવાય બૂટ. હાલે ક્રોક્સ ને ગારા વાળા થઈ જાય ને તમારા બૂટ આવે એવું ન હોય. બ્લેક બૂટ બધાય હાલે હવે. મહાદેવ ચાલો ઘણો એવું હા એ વાત છે. આમ સ્કૂલ વાળા કહેતા નથી કે કેદી વર્કબુક લાવવાની હોય. આ લોકો બધું મગાવે. અમારા સ્કૂલમાં તમને કહેતા કે આ દિવસે તમારે મહાદેવ વંશભાઈ. ચાલો સેબડી બેન ઉઠી ગયા છે અત્યારમાં. મગજ ખાય અમારું. આપણને બ્લોગ ઉતારે કેમેરો સાફ નથી કરે, બ્લોગ ઉતારે ચાકુ આવે. પછી માં ડિલીટ કરું પછી કેમ કે ડિલીટ કરી નાખીશ બધું. બધું છે વાંદરા જેવું. વાંદરા જેવું નહીં, ચાલુ થઈ ગયું. સારું કહેવાય ચાલે થાય. જો હું એક્સરસાઇઝ તો મારી થઈ ગઈ બધી કમ્પ્લીટ. અને વંશભાઈની તૈયારી કરી દીધો. પછી અમારે લીંબુવાળું પાણી પીવાનું. આજ મેં આ છોકરીને એમ કીધું કે મને લીંબુવાળું પાણી બનાવી દે. કેટલું ગરમ બાડી લઈને આવી. શું થયું? આડે શું દુનિયાને ગરમ ગરમ લાગી છે. મોઢામાં છે એટલું લીંબુ. જો આ હું 1 ગ્લાસ ગરમ પાણી પીવું પછી નાવા જઈશ. કે તમને મોઢું બધી જાય. હું વોર્મ વોટર એમ કરું એટલે આવી મહેનત કરું છું. શરીર જેવું છે મારે શી ખબર. આ બધું રહ્યું ને અમારે વારસાગત. કેમ કે મારા પપ્પા જાડા જ હતા, મારા મમ્મી જાડી જ છે. અને સોરી હતી હો. અને મારા મમ્મી પપ્પા બે જાડા જ હતા. અને અમારા બધા જાડા જ છે અમારા કુટુંબમાં. એટલે પિયરમાં એટલે તો હું જાડી જ છું. પણ હવે જોઈ થોડીક મહેનત કરી થોડુંક ઉતરી જાય તો સારું છે ને. એમ શરીરમાં રોગ ન વરે કાંઈ એમ. બરાબર ને કૃષ્ણાબેન? એમ જ કે તારાથી કાંઈ ન થાય. પણ મારે કરી બતાવવું એ જ વખતે હું કરી બતાવીશ કે મારું શરીર ઉતરી ગયું એમ. વધી ગયું એમ નહીં. આજ કરી બતાવીશ હું તને કે મારું ઉતર્યું એમ. દાંત કાઢો શરીર મિનિંગ એ જ થયો. પપ્પાની બી કે મંડી બ્રશ કરવા 7:30 થઈ ગયા. નાવા જવાનું છે ને એટલે. અને જો આ બધા સારો કરો છો, બધા સપોર્ટ કરતા રહેજો, કમેન્ટ કરો. તમારે બધાની કમેન્ટ હું વાંચું જ છું. મને મજા આવે કમેન્ટ કરો, તમારી કમેન્ટ વાંચવાનું. અને આપણને પ્રોત્સાહન મળે. આપણે શું નામ છે દીદીનું? કંઈક છે નહીં, ગોહિલ છે ને, ડીજે ગોહિલ કેવું કંઈક છે ને. એમની કમેન્ટ કાયમ ડેલી આવે મારે. એમની ડેલી વાંચું. જો કાલની જ કમેન્ટ હતી કે કાનાનો વિડીયો છે ને તો દીદી કાનો બહુ સરસ છે અને
બહુ મસ્ત છે એમ. શું જન્માષ્ટમી આવી તે કાનો આવી ગયો. હા, મારે કાનો દાદાજી તો છે જ, પણ આ તો મેં મારી ફ્રેન્ડને જોતો હતો ને કાનો, એટલે વૃંદાવનથી જ મંગાવ્યો હે. અહીંથી કેમ કે અહીંના તમે કાનુડા તમે જોજો આપણે ગુજરાતમાં મળે જ છે, પણ હે શ્યામ પડી જાય અને ત્યાંથી હું લાવું ને એવા ને એવા રહે. મારે લડ્ડુ 5 વર્ષથી છે, એવો ને એવો જ છે, એટલે હું વૃંદાવનથી જ લાવી હતી. ઘણાની કમેન્ટ આવે છે. આપણે પછી આપણે શું નામ બોલા ભાઈ નામ અમીરભાઈ સોલંકી છે, એમની કમેન્ટ આવે, ઘણાની આવે કમેન્ટ. એક નામ તો શું ભાઈ એમની ડેલી કમેન્ટ આવે એ કમેન્ટ. રાજકોટથી એક ભાઈ છે અમારા વેનવાળા જ, એમની કમેન્ટ આવે. એટલે આપણે કેમ્પર વેનનો વિડીયો નવી ચેનલ બનાવી છે, એનું આ BR ટ્રાવેલર કરીને છે. એમાં તો હજુ 2-3 જ વિડીયો મૂક્યા છે, હવે એમાં બધા વિડીયો મૂકવાનું ચાલુ કરી દેવું. એમાંય તમે જઈને જોઈ શકો અમારી ચેનલના વિડીયો બધાય. કેમ કે કેમ્પર વેનના વિડીયો બધા એમાં જ આવશે અને ડેલી બ્લોગ્સના આમાં આવશે, કેમ કે બસ ભેગું નથી થતું મારાથી એમ. એટલે કેમ્પર વેનના વિડીયો બધા જેને કેમ્પર વેનના જોવા હોય એ બધા આપણે RB ટ્રાવેલર કરીને ચેનલ છે, સોરી BR ટ્રાવેલર કરીને છે, B.R.ટ્રાવેલર એમ કરીને છે, એ તમે સર્ચ કરો. બેટા હા, એ એમ તો કીધું મેં. એટલે તમે રહ્યા ને એ જઈને જોઈ શકો ચેનલ, એમાં બધા હે ટ્રાવેલિંગના બ્લોગ, તમને મજા આવશે. બધા કાશ્મીરના ને એના બધા બહુ સરસ બ્લોગ છે, એમાં જોઈજો. અને આમાં સપોર્ટ કર્યો એવો ને એવો એમાં કરજો. નાસ્તામાં શું છે આપણે જોઈ. વંશને ખબર કરી દીધા હતા ચા, રબડો અને મારે જામ. હું જામ ને થેપલું ખાઈશ. નાસ્તો કરવા ગાઈસ તો વાગી ગયા છે 9:30 અને આ વ્યક્તિ જો લઈને આવી બિચારી ગોથા ખાય. મને એમ કે નાવાનું ની પોતે 9:30 નાઈએ. મારે પૂજા નથી કરવાની તો શું. હેલો, જો વાગી ગયા છે બપોરના 12:30 અને જમવામાં જો લડ્ડુને રોટલો, આદુ, મરચાં, કીટું ને છાશ, અમારા માટે ભાખરી અને જો કંકોડાનું શાક છે. મરચાં લીધા ને પપ્પાએ. હસભાઈ જાય લડ્ડુને ભોગ ધરાવે. એનું મોઢું જો. કોઈ દીદી ખાઈને જ નથી ગઈ. દીદી ભૂખી ગઈ બિચારી. એને નથી ખાવું ક્યારે. ચા થાળી મૂકે પછી વિડીયો લઈ લે લડ્ડુનો. દીદી કેટલું દીદી કીટું ખાઈને જ નથી ગઈ. દીદી જમીને જ નથી ગઈ પહેલા પ્રથમ. હરિહર ના ભાઈ મેં નથી ખાધું, પણ કે માખણ ઓછું હતું કેટલું કીટું થાય. એમ ભેંસ બાંધવી હે, ગાય એક લાવી છે અમારે. કીટું છોકરાનું જાજુ થાય. અમારા છોકરાને કીટું બહુ ભાવે. કીટા હાટું વાંચે માખણ કે દૂધ કે એવું નહીં, પણ કીટું હોય ને એટલે કાંઈ ન છે. ચાલ પપ્પાએ ચાલુ કરી દીધું હરિહર અને ચપાઈ ગયા હે લડ્ડુને ભોગ ધરાવ. બસ મોબાઈલ લઈ જા. અને દેખાડી દઉં. વાહ, ઓકે. જમવામાં હે દહીં મિર્ચી, કિટ્ટુ, છાશ ઠંડી ઠંડી, રોટલો અને આદુ. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 7 અને અમે બધા બહાર બેઠા રહ્યા છો. દીથી બે મમ્મી આયા, પપ્પા આયા. લેસન આમ કરમાં એમાં સોલ્યુશન હો. આમ નહીં કરવાનું, બસ આમ કરે પપ્પા જોઈએ. જય મહાદેવ. તો હાલનો સમય થઈ ગયો છે. ખુરશી નાખીને ફૂલ ફેમિલી બેઠા એ મોત છે. બજારનો તમને વ્યૂ બતાવજો. અમારા રોડ આ રોડ છે. આ રાધે કૃષ્ણ સ્કૂલ છે અમારી. અમે શોપિંગ જો અમે પહેલાં ફ્લોર મિલ છે, પછી અનાજ કરિયાણાની દુકાન છે, બેકરી છે, આબુ સોડાની દુકાન છે, ફરસાણ છે,
લેવા દૂધ આપણે ટોટલી હમું જો બધી દૂધની ડેરી છે ટોટલી વસ્તુ વંશભાઈ શું કરો તકલીફ પડે બેટા હે થોડી ઘણી હે થોડી ઘણી પહેલાને તકલીફ પડે એમ